આ ઋષિ કંપનીના પાદરા તાલુકામાં નોકરી જતા યુવાનો, આ સમગ્ર આણંદ જિલ્લાના યુવાન યુવતીઓ તમે દેખી શકો છો. આ બધા જ ગંભીરા બ્રિજ જ્યારે ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી જતા હતા. પરંતુ આ ગંભીરા બ્રિજ કોલેપ્સના કારણે, આ પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે, આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અદ્ધરતાલ થઈ ગયું છે. આણંદ જિલ્લામાંથી રોજબરોજ હજારોની સંખ્યામાં ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા. આ બધા જ યુવાન યુવતીઓને હવે 3-3 કલાકનો સફર કાપીને, ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે. ત્યારે એ લોકોની 8 કલાકની નોકરી હતી ને પહેલા એમને અડધો કલાક જવા આવવાનો લાગતો હતો, એની જગ્યાએ હવે 3-3 કલાક જવા આવવાનો લાગશે. એનો મતલબ કે 14 કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે. તો એમના જીવનમાં રહ્યું શું બીજા 10 કલાક? એ 10 કલાકમાં ઊંઘવાનું, ખાવાનું, પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું, આ બધું તો માત્ર 10 કલાકમાં કરવાનું રહ્યું. પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા. તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ, કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે, કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં. આ ગંભીરા બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે, પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે. ખાસ કરીને હડતાલનું કારણ શું છે ને આપણી માંગણી? હડતાલનું કારણ એ છે કે સરકારને અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીરા બ્રિજ નવો ના બને ત્યાર સુધી જે પણ આણંદ જિલ્લામાંથી નોકરી કરવા માટે પાદરા તાલુકાની કંપનીઓમાં કર્મચારી યુવાનો જાય છે, એ બધાનું આણંદ જિલ્લાનું આઈડી કાર્ડ જોઈને એમને પગાર વધારો આપવામાં આવે, તેમજ પેટ્રોલ ડીઝલનું ભથ્થું આપવામાં આવે. જો આ માંગણી નહીં પૂરી થાય તો અમે 48 કલાકનો સમય સરકારને આપીએ છીએ. 48 કલાક પછી આ આસોદરની ધરતી પર ઇતિહાસ રચીશું અને આણંદ જિલ્લાના તમામ યુવાનો, આ ઋષિ કંપનીના તો ખરા જ, પરંતુ આણંદ જિલ્લાના તમામ એટલે કે હજારો યુવાનોની સંખ્યામાં અમે ધરણા પર બેસી જઈશું. અને જ્યાર સુધી નિવારણ નહીં આવે, જ્યાર સુધી સરકાર તમામ કંપનીઓને સૂચના નહીં આપે કે આણંદ જિલ્લાના તમામ યુવાનોને ભથ્થું આપો, પગાર વધારો કરો, એવી સૂચના નહીં આપે, ત્યાર સુધી અમે બેસીશું. આ વખત તો નક્કી કર્યું છે, આ વખત તો નક્કી કર્યું છે, કાં તો વિજય, કાં તો વીર ગતિ, મરીશું કાં તો જીવીશું. કારણ કે ઓલરેડી અમારા લોકોનું મૃત્યુ થઈ ગયું છે. હવે અમને બી મરવાનો વારો આવે તો અમે તૈયાર જ છે, અમારે જેલમાં જવાનો વારો આવે તો અમે તૈયાર જ છે, પરંતુ હવે સહન નહીં કરવું. હવે સહન કરે એવી પરિસ્થિતિ એટલા માટે નથી રહી. અને તમે વિચાર તો કરો, કોઈ નેતા, કોઈ મંત્રી, કોઈ સંત્રી કોઈ આવા તૈયાર નથી. આજે કરણી સેનાના પ્રવક્તા સંજયસિંહજી હોય, સરપંચ શ્રી મનુ કાકા હોય, આ બધા જ લોકો સવારથી ખડે પગે છે. અમે ત્યાં પહોંચ્યા તો અત્યારે આ દીકરીઓનું, માતા બહેનોનું રુદન તમે સાંભળીને તમે હૃદય કંપારી છૂટી જાય. હજુ તો ડેડ બોડી બીજી બધી મળી નથી, નહીં આગળ લોકોને મારવાનો ધંધો સરકારો કરી. હજુ તો ત્યાંથી ડેડ બોડી નથી મળી અને આ જીવતા લોકોને મારવાનો ધંધો છે. અત્યારે હાઈવે પર સવારના બેઠા છે. તમે વિચાર કરો, અત્યારે હજુ તો આ ઇજનેરોને, કાર્યપાલક ઇજનેરો જે લોકોના પાપે આ ધંધો થયો છે, આ જે ઘટના થઈ છે, એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ખાલી અમારી તો માંગણી છે એ લોકોને જેલ ભેગા કરો ને અમારા લોકોને ન્યાય આપો, સાચો ન્યાય ત્યારે મળશે. બાકી આ ગંભીરા બ્રિજ તૂટવાના કારણે કેટલી જિંદગીઓ હોમાઈ ગઈ છે ને, આ તમે જોઈ શકો છો. આ તો ખાલી નોર્મલ એક જ કંપનીનું નમૂનું છે. હજુ તો 48 કલાક પછી આ આણંદ જિલ્લામાં ખબર પાડી દઈશું આ સરકારોને અને આ કંપનીઓને કે ગામડાઓનો પાવર હું છે, તમારા બાપની તાકાત નથી. અમે લોકો શાંત છે ત્યાર સુધી શાંત છે, કારણ કે શાંતિમાં માનીએ છીએ, પરંતુ અમારા ગામડાના લોકોને જો ઘેટા બકરા સમજતા હોય ને તો અમારો તાપ તમારો બાપ બી નહીં સહન કરી શકે. એટલું યાદ રાખો. આ કંપનીઓને કહેવા માંગુ છું, જો એક પણ દીકરાને વિડીયોમાં કોઈ બાઇટ આપે કે વિડીયોમાં જોઈને જો કોઈને પણ કાઢ્યો છે ને તો 6ઠ્ઠીનું ધાવણ યાદ અપાઈ દઈશું. કોઈને પણ કાઢતા નહીં, મહેરબાની કરીને કાઢતા નહીં. નહીં તો આ વખત છેલ્લામાં છેલ્લું સ્વરૂપ અમારું જોવું હોય ને તો જ આ ધંધો કરજો, નહીં તો પછી આ વખતે બહુ મજા નહીં આવે. આટલું શોર્ટમાં સમજી જાઓ.